અને જ્યારે એમણે નરેન્દ્રભાઈએ આનું જ્યારે આખું ઉદ્ઘાટન કરીને આખું કન્વેન્શન સેન્ટર જોયું ત્યારે જે પ્રભાવિત થયા અને એમણે કીધું ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મિત્રો પણ અહીંયા આવ્યા હતા અને એમણે સાર્વજનિક મંચ પરથી કીધું કે આજે જે રીતે સુરત ચેમ્બર ઓફ કોમર્સ કામ કરી રહ્યું છે એમાંથી તમારા લોકોએ પણ પ્રેરણા લેવાની જરૂર છે. જ્યાં સુધી મને યાદ છે માનદ મંત્રીનો હોદ્દો પણ તમારા વર્ષમાં શરૂ થયો હતો, સાચી વાત છે? ના, માનદ મંત્રી તો હતા જ. આગળથી ચાલતો જ હતા, જી. પણ હું 2004-05 દિનેશભાઈ માંડલેવાળા જ્યારે પ્રમુખ હતા ત્યારે મને માનદ મંત્રીનો હોદ્દો એમણે આપ્યો હતો. કેટલી લાઈફ બચાવી અને કેટલા ઓર્ગન ડોનેશન્સ અત્યાર સુધીની અંદર? આજે જ્યારે આ એપિસોડ ફાઇલ થઈ રહ્યો છે ત્યારે 4 મે 2026 અત્યાર સુધી નિખિલભાઈ અમે અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1380થી વધુ ઓર્ગન અને ટિશ્યુના દાન કરાવ્યા છે અને જેને કારણે આપણા દેશ અને વિદેશના કુલ 1260થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે. ગ્રીન કોરિડોર સમજાવો, એ શું છે? અત્યાર સુધીમાં કેટલા ગ્રીન કોરિડોર થયા, ક્યાં, કેવી રીતે? નમસ્કાર, હું છું નિખિલ મદ્રાસી અને મારી સાથે ઉપસ્થિત છે આપના સૌના માનીતા અને જાણીતા પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખશ્રી. ચેમ્બર ઓફ કોમર્સ 1940માં સ્થપાયેલી આ સંસ્થા માત્ર 16 સભ્યો દ્વારા, અને આજે જ્યારે આ એપિસોડ ફાઇલ થઈ રહ્યો છે ત્યારે વર્ષ 2026 અને મે મહિનો, અને એમાં 14,000થી પણ વધુ સભ્યો આ સંસ્થાની અંદર સભ્ય છે. 150થી વધુ એસોસિએશનનું આ સંસ્થા પીઠબળ ધરાવે છે અને લગભગ ઉમરગામથી ભરૂચ સુધીના 2 લાખ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચેમ્બર ઓફ કોમર્સની જે સમૃદ્ધિ છે એના પાયાની અંદર છે તેનો ગૌરવવંતો ભૂતકાળ, અને એ ગૌરવવંતા ભૂતકાળના જે શિલ્પીઓ છે તેમાંના એક એટલે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા, જેને અમે હંમેશા મહર્ષિ દધીચી અને સેવાના પર્યાય કહીએ છીએ. અને અંગદાનના પવિત્ર યજ્ઞ દ્વારા સેંકડો પરિવારોમાં જીવતરના દીવા પ્રગટાવનાર કરુણામૂર્તિ તરીકે અમે તેમને સ્થાન આપીએ છીએ. નિલેશભાઈનું વર્ષ 2009-2010, તેમની જન્મ તારીખ 19 એપ્રિલ 1965. તેમના ઉપપ્રમુખ ડૉક્ટર અજય ભટ્ટાચાર્ય, તત્કાલીન પૂર્વ પ્રમુખ ચેતનભાઈ શાહ, અને માનદ મંત્રી કોણ હતા નિલેશભાઈ? હેતલ મહેતા. તો આટલી વિગતોની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. સૌથી પહેલાં તો સેવા, સમર્પણ અને સંવેદનાનો ત્રિવેણી સંગમ એટલે નિલેશભાઈ માંડલેવાલા. 19 એપ્રિલ 1965ના રોજ જન્મેલા શ્રી નિલેશભાઈ માંડલેવાલાનું વ્યક્તિત્વ એટલે જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભીનું સૂત્રનું જીવન સ્વરૂપ. 1995થી ચેમ્બર સાથે જોડાયેલા નિલેશભાઈએ વ્યાપારિક સંગઠનમાં નેતૃત્વ તો પૂરું પાડ્યું છે, પરંતુ તેમની સાચી ઓળખ એક જીવનદાતા તરીકેની છે. તેમના હૃદયમાં રહેલી અપાર કરુણાએ તેમને સુરતના સીમાડાઓથી ઓળંગાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. એટલું જ નહીં, પરંતુ પદ્મશ્રી એવોર્ડથી તેઓ વિભૂષિત થયા છે. તે ચેમ્બર માટે અને સમગ્ર સુરતને માટે ગૌરવ અને આનંદની વાત છે. પરંતુ આપણે વાતની શરૂઆત કરીશું તેમના ચેમ્બરના કાર્યોથી. તો ચેમ્બરનું સ્વપ્ન સાકાર કરનાર સૂત્રધારોમાંના એક એટલે કે નિલેશભાઈ સરસાના ડ્રીમ કન્વેન્શન સેન્ટરની હું વાત કરી રહ્યો છું. એ તમારા વર્ષની અંદર આ સેન્ટર સંદર્ભની તમારી ભૂમિકા વિશે આપણે વાતની શરૂઆત કરીશું. નિખિલભાઈ, મેં ચેમ્બરના પ્રમુખ તરીકે 6 જૂન 2009ને દિવસે ચાર્જ લીધો અને જે વખતે ચાર્જ સંભાળ્યો તે વખતે જ મારું એક સ્વપ્ન હતું કે આપણે જે ચેમ્બરનો ડ્રીમ પ્રોજેક્ટ છે SICC, સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર, એને 1 વર્ષના ટૂંકા ગાળામાં કઈ રીતે પૂર્ણ કરીને ગુજરાત અને રાષ્ટ્રને અર્પણ કરી શકીએ. જ્યારે મેં ચાર્જ લીધો તે વખતે આ કન્વેન્શન સેન્ટરમાં જ્યાં આજે આપણે બેઠા છે, અને જે કન્વેન્શન સેન્ટર છે એ ખુલ્લી જમીન હતી, થોડા ખાડા એના ખોદાયેલા હતા. અને મેં મારી સ્પીચની અંદર કીધું હતું કે આવનાર ઉદ્યોગ એક્ઝિબિશન આપણે આ નવા કન્વેન્શન સેન્ટરમાં કરીશું. ત્યારે ઘણા બધા વ્યક્તિઓને એવું લાગતું હતું કે આ માણસ પોતાનું વર્ષ બગાડવાનો છે, કારણ કે આટલી દૂર જગા પર ઉદ્યોગ એક્ઝિબિશન કેવી રીતે સંપૂર્ણ થશે, કારણ કે એ પહેલા ઉદ્યોગ આપણે વનિતા વિશ્રામમાં થતું હતું, અને 1 વર્ષના ટૂંકા ગાળામાં કન્વેન્શન સેન્ટર કેવી રીતે તૈયાર થશે. રસ્તો પણ ત્યારે આ સાંકડો હતો, લાઇટ નહોતી, પાણીની વ્યવસ્થા નહોતી, રસ્તો પણ એ નહોતું, અને આ કેવી રીતે શક્ય બને. પરંતુ
મારું એક વિચાર એવું હતું કે ચેમ્બર એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને માટે તો કામ કરે છે, પરંતુ શહેરના ડેવલપમેન્ટ માટે પણ કામ ચેમ્બર હંમેશા કરતું રહ્યું છે. એટલે મેં એક વિઝન જોયું કે જો આપણે આ ટ્રેડ સેન્ટરને જો આ 1 વર્ષના ટૂંકા ગાળામાં નિર્માણ કરીને આપણા રાજ્યને અર્પણ કરીએ તો આ વિસ્તારનું પણ ડેવલપમેન્ટ થશે અને આ વિસ્તારના ડેવલપમેન્ટને કારણે સુરતનું પણ એ ડેવલપમેન્ટ થાય. અને તે વખતે 2009-10માં ગુજરાત એની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી પણ કરી રહ્યો હતો. તો સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી પ્રસંગે જો આપણું એક્ઝિબિશન સેન્ટર આપણા રાષ્ટ્રને જો અર્પણ કરીએ તો એ ખૂબ મોટી સેવા આપણા દેશની ગણાશે. એ વિચારની સાથે નક્કી કર્યું કે 1 વર્ષના ટૂંકા ગાળામાં આને ઊભું કરવું છે. ટૂંકા ગાળામાં ઊભું કરવું એનાથી કંઈ કાર્ય થઈ નથી જતું. એને માટે વિઝન જોઈએ, એને માટે કામ કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે આપણા ઘરનું બાંધકામ પણ કરતા હોય તો એમાં 4-5 વર્ષનો સમય નીકળી જતો હોય. જ્યારે આ તો કન્વેન્શન સેન્ટર 2 લાખ સ્ક્વેર ફીટનો વિસ્તારમાં પથરાયેલું હોય, પરંતુ આજે હું ચેમ્બરની તે વખતની મેનેજિંગ કમિટીના દરેક સભ્યોને હું જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા છે. અને એની સાથે સારના ચેરમેન શ્રી અરુણભાઈ જરીવાળા, શ્રી રાજેન્દ્રભાઈ ચોખાવાળા, શ્રી દિનેશભાઈ માંડલેવાળા, મહેન્દ્રભાઈ કાજીવાળા, પ્રવીણભાઈ નાણાવટી, ભરતભાઈ ગાંધી, આવી સમગ્ર પાસ પ્રેસિડેન્ટોની ટીમે પણ ખભેથી ખભે મિલાવીને કામ કર્યું. અને નિખિલભાઈ, ફક્ત 9 મહિનાના ટૂંકા ગાળામાં આ કન્વેન્શન સેન્ટરને આપણે ઊભું કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. જ્યારે હું માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આમંત્રણ આપવા માટે ગયો હતો ત્યારે અહીંયાના ફોટોગ્રાફ્સ બધા લઈને ગયો હતો. એમણે મને કીધું કે આ તમે જે આ ફોટો બતાવ્યો એ ફોટોમાં જ છે કે વાસ્તવમાં પણ આવું છે? મેં કીધું કે સાહેબ, તમે જે અમને વિઝન આપ્યું હતું કે સ્ટેટ ઓફ ધી આર્ટ બનાવવું, સારામાં સારું બનાવવું, જેનાથી લોકોને, ઇન્ડસ્ટ્રીના લોકોને પણ એક કાર્ય કરવાનું નવું પ્લેટફોર્મ મળે, અને એ જ રીતે અમે બનાવ્યું છે. અને આપ આવીને જોશો ત્યારે આપને પણ એક આનંદ થશે કે ગુજરાત સરકારે જે આપણને આ ચેમ્બર ઓફ કોમર્સને જે જગ્યા આપી, જે એક કન્સેશનલ રેટે જગ્યા આપી, અને ચેમ્બરે એ વિશ્વાસને સાર્થક કરીને જે આવું મોટું કન્વેન્શન સેન્ટર બનાવ્યું, જે આવનારા વર્ષોમાં સુરતના ડેવલપમેન્ટ માટે, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ખૂબ જ મહત્ત્વનું એક કારણ બનવાનું છે. અને વાસ્તવમાં એ થયું. 12 માર્ચના રોજ નરેન્દ્રભાઈ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટનને માટે આવ્યા, અને એની સાથે આપણે ઉદ્યોગનું પણ, એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું. અને જ્યારે એમણે, નરેન્દ્રભાઈએ આનું જ્યારે આખું ઉદ્ઘાટન કરીને આખું કન્વેન્શન સેન્ટર જોયું ત્યારે જે પ્રભાવિત થયા, અને એમણે કીધું, ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મિત્રો પણ અહીંયા આવ્યા હતા, અને એમણે સાર્વજનિક મંચ પરથી કીધું કે આજે જે રીતે સુરત ચેમ્બર ઓફ કોમર્સ કામ કરી રહ્યું છે એમાંથી તમારા લોકોએ પણ પ્રેરણા લેવાની જરૂર છે. અને મને આજે ખૂબ આનંદ છે કે જે આજે 1 વર્ષના ટૂંકા ગાળામાં જે ઊભું થયેલું કન્વેન્શન સેન્ટર એ પછીના વર્ષોમાં આપણા સુરતના ડેવલપમેન્ટના માટે, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે એક મહત્વનું માધ્યમ બન્યું. આજે આપણે જોઈએ છીએ કે સુરતની આજુબાજુ, આ વિસ્તારની આજુબાજુ જે ડેવલપમેન્ટ થયું, એ ડેવલપમેન્ટ જો થયું હોય તો આપણા ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેડ અને આ જે કન્વેન્શન સેન્ટર છે એને કારણે થયું. કારણ કે ત્યાર પછી રોડ રસ્તાનું ડેવલપમેન્ટ થયું, લાઇટ આવી, પાણી આવ્યું, ગટરો આવી, એ બધું જ આવ્યું. એને કારણે આજુબાજુનું પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો ખરો જ, પણ રેસિડેન્ટ એરિયા પણ ડેવલપ થયો. અને આજે જે સુરતનું ડેવલપમેન્ટ છે એ ખૂબ મહત્વનું એનું માન. દિલેશભાઈ, એક મધાનાની માહિતી હું માનું કે આ માત્ર વિસ્તારનો વિકાસ નહીં, તેને કારણે કદાચ સુરત ડાયમંડ બુસ્ટની જગ્યા ઉપર સરકારની નજર પડી. કારણ કે આ વિસ્તારમાં જો કોઈ આવતું જ ન હોત તો કઈ રીતે કલ્પના કરી શકાતી કે આટલી જગ્યાની અંદર આવું ડેવલપ થઈ શકે? અને એમાં પાછું છોગવું ઉમેરાયું સ્માર્ટ સિટીનું. અને એને કારણે હું માનું છું કે આ આખો વિસ્તાર
એ તમારા સૌની મહેનતને કારણે સ્થપાયેલા કન્વેન્શન સેન્ટરને આભારી છે તેમ કહું તો ખોટું નથી. મિત્રો, આપણે વાત કરી રહ્યા છે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે. ચેમ્બર ઓફ કોમર્સના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ છે. જ્યાં સુધી મને યાદ છે માનદ મંત્રીનો હોદ્દો પણ તમારા વર્ષમાં શરૂ થયો હતો, સાચી વાત છે? ના, માનદ મંત્રી તો હતા જ. આગળથી ચાલતો જ હતા, જી. પણ હું 2004-05 દિનેશભાઈ માંડલેવાળા જ્યારે પ્રમુખ હતા ત્યારે મને માનદ મંત્રીનો હોદ્દો એમણે આપ્યો હતો. પરંતુ ચેમ્બરની એક પ્રણાલી હતી વર્ષોથી પ્રમુખની સાથે માનદ મંત્રીના હોદ્દા. રાઈટ, એટલે એનો અર્થ એ થઈ શક્યો કે કોઈ પણ વ્યક્તિએ જો સારા પ્રમુખ બનવું હોય તો એક ચોક્કસ શિસ્તબદ્ધ કેડર રીતે આગળ આવવું જોઈએ અને બધા જ હોદ્દાઓ જો ભોગવેલા હોય તો કદાચ વધારે સારી રીતે કાર્યકર તરીકે પ્રમુખ તરીકે તેઓ કાર્ય કરી શકે. નિખિલભાઈ, જો હું મારી વાત કરું, જેમ તમે મારા ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું કે 1995 હું ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાયો હતો. નિખિલભાઈ, જ્યારે સભ્ય તરીકે હું એમાં જોડાયો, મને પ્રફુલભાઈ શાહે એમાં જોડવા માટેનું એક પ્રેરણા આપી હતી. અને ચેમ્બરમાં જોડાઈને સૌ પ્રથમ કામ મેં ચેમ્બરના જુદી જુદી કમિટીના સભ્ય તરીકે કર્યું. કારણ કે ચેમ્બરને જો તમારે જાણવું હોય તો નીચેથી તમારે ઉપર જવું પડે. જે તમે કમિટીના સભ્ય તરીકે કામ કરો, કમિટીના સભ્ય તરીકે કાર્ય કર્યા પછી હું 95થી લગભગ 2000ની સાલ સુધી મેં કાર્ય કર્યું. 2000ની સાલમાં મને ભરતભાઈ ગાંધીએ વિવિંગ કમિટીના કો ચેરમેન બનાવ્યા હતા. એટલે વિવિંગ કમિટીના કો ચેરમેન તરીકે કામ કર્યું. મેનેજિંગ કમિટીમાં પછી મને ત્યાર પછીના વર્ષમાં લેવામાં આવ્યો. નયનભાઈ ભરતિયાએ પણ મને સાથે એમાં જોડ્યો અને કમિટીના સભ્ય તરીકે, કમિટીના કો ચેરમેન તરીકે, ચેરમેન તરીકે એમ જુદી કમિટીઓમાં કામ કરતા ગયા. અને ત્યાર પછી 2004-05 જ્યારે હું માનદ મંત્રી બન્યો. કારણ કે આજે ચેમ્બર આપણું એવું ફલક છે કે જો આપણે સીધા ત્યાં બેસી જઈએ તો આપણને ખબર ન પડે ચેમ્બરની પ્રણાલી શું છે, કેવી રીતે કાર્યો થાય છે, કેવી રીતે પ્રશ્નોની રજૂઆતો થાય છે. આજે ચેમ્બરની પાસે આખું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એક નજરથી જોઈ રહ્યું છે કે પોતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ચેમ્બર જ્યારે કરતું હોય ત્યારે એ પ્રશ્નોને સમજવાનું, એ પ્રશ્નોને સમજીને આપણે એનું રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે એની રજૂઆત કરવાનું. એ રજૂઆત કરીને એના ઉકેલ માટે, ફક્ત રજૂઆત કરવી જરૂરી નથી, એના પ્રશ્નો શું છે, એના પ્રશ્નોના ઉકેલ શું છે એની પણ ચર્ચા કરવાનું કામ. અને જો એ તમે ગ્રાસરૂટથી જો તમે તૈયાર થયા હોય તો આ વિષય તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ તો તમને ખ્યાલ આવે છે. અને મને ખૂબ આનંદ છે કે મને ખૂબ શીખવા મળ્યું. આજે ચેમ્બરમાંથી આજે જે મારું ઘડતર થયું એ ચેમ્બરમાંથી જ થયું. કારણ કે જ્યારે હું માનદ મંત્રી હતો 2004 અને 5ના વર્ષમાં, ત્યારે ચેમ્બરના માનદ મંત્રી તરીકે ઘણા બધા લોકોની સાથે વાતચીત કરવાનો મોકો મળતો. ચેમ્બરના ડેલિગેશન સાથે સરકારમાં જવાનો મોકો મળતો. ત્યારે આપણે રજૂઆત તો નહોતા કરતા, પરંતુ જે આપણા પ્રમુખો છે, આપણા ભૂતપૂર્વ પ્રમુખો છે, એ સરકારમાં કઈ રીતે પ્રશ્નોને મૂકે છે, કઈ રીતે એનો ઉકેલ લાવવામાં સહાયભૂત આપણે થયા છે. સરકારની જે જુદી પ્રવૃત્તિઓ છે, જુદી જે સ્કીમો છે, તે આપણે કેવી રીતે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના લોકો સુધી પહોંચી શકીએ, કેવી રીતે એ લોકોને વાતો કરી શકીએ, એ જ રીતે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો છે એને સરકાર સમક્ષ કેવી રીતે રજૂ કરી શકાય, એ બધું જ અમને ત્યારે શીખવા મળ્યું. અને શીખવા મળ્યું એનો લાભ જ્યારે હું 2008માં ઉપપ્રમુખ બન્યો અને 9-10માં પ્રમુખ બન્યો ત્યારે આપણે ઇન્ડસ્ટ્રીના લોકોને આપી શક્યા. દર્શક મિત્રો, શ્રી નિલેશભાઈ માંડલેવાલા સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલમાં માનદ મંત્રી અને ઉપપ્રમુખ તરીકે પણ ભાગ ભજવી ચૂક્યા છે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને શાંતિ સમિતિના સભ્ય તરીકે શહેરની સામાજિક વ્યવસ્થા જાળવવામાં પણ તેમનો અનન્ય ફાળો છે. વસ્ત્ર મંત્રાલય અને ટેક્સટાઇલ કમિશનરની ઓફિસમાં વિવિધ એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે તેમણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સમસ્યાઓને વાચા આપી અને તેના ઉકેલ માટે સેતુની ભૂમિકા પણ ભજવી છે એમ હું ગૌરવપૂર્વક કહી શકું. પરંતુ એમના જીવનની અંદર જે બદલાવ આવ્યો અને તે ડોનેટ લાઈફ સંસ્થા, અંગદાનના ભગીરથ કાર્યના તેઓ પ્રણેતા. મિત્રો, નિલેશભાઈના જીવનનો સૌથી ઉજ્જવળ અધ્યાય એટલે તેમની સંસ્થા ડોનેટ લાઈફ. એક એવી ક્ષણ જ્યારે પરિવાર ઊંડા શોકમાં ડૂબેલું હોય ત્યારે તેમને સમજાવીને અંગદાન માટે તૈયાર કરવા એ પથ્થર પર પાણી રેડવા જેટલું અઘરું કામ છે.
પરંતુ નિલેશભાઈએ પોતાની સમજાવટ અને પારદર્શિતાથી આ ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિ મેળવી છે તે અકલ્પનીય છે. કેટલી લાઈફ બચાવી અને કેટલા ઓર્ગન ડોનેશન્સ અત્યાર સુધીની અંદર. આજે જ્યારે આ એપિસોડ ફાઇલ થઈ રહ્યો છે ત્યારે 4 મે 2026. અત્યાર સુધી નિખિલભાઈ અમે અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1380થી વધુ ઓર્ગન અને ટિશ્યુના દાન કરાવ્યા છે અને જેને કારણે આપણા દેશ અને વિદેશના કુલ 1260થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે. રાઈટ. એમાં હું માનું છું કે કિડની, લીવર, પેન્ક્રિયાસ, હૃદય, ચક્ષુ, ફેફસા અને હાથ, આ બધા જ અંગનો તેમાં સમાવેશ થાય છે. મિત્રો, આ આંકડો એ માત્ર સંખ્યા નથી, પરંતુ એ એટલા જ પરિવારોની ખુશી છે જેમણે પોતાના સ્વજનને નવજીવન મળતા જોયા છે. હું માનું છું કે આ આંકડાઓએ નિલેશભાઈને સાચા અર્થમાં ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા બનાવ્યા છે અને એટલે જ સરકારે તેમની પદ્મશ્રી તરીકેની નવાજીશ કરી છે. હું માનું છું કે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન છે અને એને કારણે આપણને બધાને ખુશી છે. તો પદ્મશ્રી બન્યા પછી જવાબદારી પણ વધે. કેવું લાગે છે આમ અચાનક તમને એક એવા સન્માનથી વિભૂષિત કરવામાં આવે કે તમારી પોતાની લાઈફ બદલાઈ જાય, લોકોની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, તમને તમારી પોતાની દ્રષ્ટિએ જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જાય, પરિવારને પણ એ જ રીતે તેનો અંદાજ બદલાતો હોય છે. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન ધીસ? નિખિલભાઈ, ખરેખર આમ જોવા જઈએ તો જ્યારે વર્ષ 2005માં જ્યારે આ અંગદાનના કાર્યની શરૂઆત કરી હતી, જ્યારે મારા પપ્પાની કિડની ખરાબ થઈ ગઈ હતી, મારા ફાધરની 97માં કિડની ખરાબ થઈ હતી અને 2004માં મારે જ્યારે પપ્પાનું ડાયાલિસિસ શરૂ થયું, ડૉક્ટરે કીધું કે હવે જે આપણે સ્ટેન્ટ મૂક્યો છે એ સ્ટેન્ટ કામ કરતો નથી, તો તમારી પાસે ડાયાલિસિસ ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટિક ઇલાજ રહેલો છે. મેં પણ મારા પપ્પાને, મેં અને મારા ભાઈએ બંને અમારી કિડની આપવાનું એમને કીધું કે કિડની અમારી આપે, તમારું ટ્રાન્સપ્લાન્ટ થાય, તમે સારી લાઈફ જીવી શકો. મારા પપ્પાએ ના પાડી કે તમારી ઉંમર નાની છે, બાળકો નાના છે, ઘરની બધી જવાબદારીઓ છે, તો હું ડાયાલિસિસ પર રહીશ. અને હું જ્યારે મારા પપ્પાને ડાયાલિસિસને માટે લઈને જતો હતો ત્યારે હું જોતો હતો કે ડાયાલિસિસ સેન્ટરમાં ઘણા બધા વ્યક્તિઓ ડાયાલિસિસ કરવા માટે આવી રહ્યા હતા. એમાં ખૂબ નાની ઉંમરના વ્યક્તિઓ પણ હતા અને ડાયાલિસિસની શું પીડા હતી એ હું તો સમજતો જ હતો, કારણ કે ડાયાલિસિસથી વ્યક્તિને જીવન મળે છે પરંતુ એ ક્વોન્ટિટી લાઈફ હોય છે, ક્વોલિટી લાઈફ હોતી નથી. ડાયાલિસિસ કરાવ્યા પછી તાવ આવવો, ક્રેમ્પ્સ આવવો, ભૂખ ન લાગવી, બહાર આવવા જવા પર રિસ્ટ્રિક્શન્સ, અઠવાડિયામાં 2 વખત 4 કલાક ડાયાલિસિસ કરાવવું, એટલે ખૂબ પીડાદાયક હોય અને વ્યક્તિ પોતાના મૃત્યુને નજદીકથી હંમેશા જોતો હોય. ત્યારે હંમેશા મને ત્યાં વિચાર આવતો કે આ જો ડાયાલિસિસથી પરિવારમાંથી કોઈ કિડની નથી આપી શકતું, તો શું એવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું? એને ક્વોલિટી લાઈફ કેવી રીતે આપી શકાય? એ વિચાર મારા મનમાં હંમેશા આવ્યા કરતો હતો, પરંતુ આગળની દિશા નહોતી દેખાતી. 2004માં જેમ આગળ કીધું તેમ હું ચેમ્બરમાં ઓનરરી સેક્રેટરી હતો. ઘણા બધા વ્યક્તિઓ સાથેની મુલાકાત થતી હતી. ત્યારે એવી જ એક મુલાકાત તે વખતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિનુભાઈ શાહ, જેઓ ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા, એમની સાથે થઈ. એક અનૌપચારિક વાતચીતમાં કિડનીના વિષય પર ચર્ચા થઈ અને એમણે મને કીધું કે નિલેશભાઈ, આપ કિડની વિશે આટલું બધું જાણો છો, આટલું બધું કરવા માંગો છો, તો આપ અમારી સંસ્થામાં જોડાઓ. એમની સંસ્થા ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન, જે કિડનીના રોગના પ્રિવેન્શનને માટે કામ કરતી હતી, એમણે એપ્રિલ 2005માં મને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના એડવાઇઝરી બોર્ડમાં લીધો. એમ મેં શરૂઆત તો કિડની રોગના પ્રિવેન્શનથી શરૂ કરી, પણ મારું મિશન અને વિઝન અલગ હતું કે કિડનીના પ્રિવેન્શન માટે બધા જ કાર્ય કરે છે, પરંતુ મારે કાર્ય કરવું છે જે લોકોની કિડની ખરાબ થઈ ગઈ છે, જે પરિવારમાંથી આપી નથી શકાતી, તો એને ક્વોલિટી જીવન કેવી રીતે મળી શકે, એ વિષય પર મેં કામ કરવાનું શરૂ કર્યું. અને સુરત શહેરના દરેક ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન, આઈસીયુના ડૉક્ટરોનો સંપર્ક કર્યો કે જ્યારે આવું કંઈક પણ દર્દી આવે, બ્રેઇન ડેડ દર્દી આવે, તો એની જાણ અમને કરવી કે જેથી અંગોનું દાન થઈ શકે.
નિખિલભાઈ ખૂબ કપરું પણ હતું, કારણ કે લોકોને એવું હતું કે આ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો વ્યક્તિ એ મેડિકલના ક્ષેત્રમાં કાર્ય કેવી રીતે કરી શકશે અને શા માટે કરવા માંગે છે એ પણ લોકોને હતો. ત્યારે મેં મારા ફાધરની વાત કરી એમને કે આને કારણે એની પીડાને મેં જોઈ છે અને એ પીડા બીજા કોઈ વ્યક્તિને ન થાય એને માટે મારે કાર્ય કરવું છે. અને 12 જાન્યુઆરી 2006 દિવસે સુરતની અશક્તાશ્રમ હોસ્પિટલમાં જગદીશભાઈ શાહ નામના વ્યક્તિ બ્રેન ડેડ થયા. શહેરના ન્યુરોસર્જન ડૉક્ટર અશોકભાઈ પટેલે એમને બ્રેન ડેડ જાહેર કર્યા અને એમના કિડનીનું દાન કરાવ્યું. આ સૌ પ્રથમ ગુજરાતમાં ઇન્ટરસિટી કિડની દાન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ, જેનું બીજ રોપાયું. જ્યારે મેં કીધું તેમ કે આ કાર્યની શરૂઆત કરી ત્યારે અમને એવું પણ જાણકારી નહોતી કે આ જે પ્રવૃત્તિનું બીજ આ સુરતે જે વાવ્યું છે એ બીજ એક દિવસ વટવૃક્ષ બનશે અને દેશમાં એ લેવલ પર જશે કે દેશમાં અંગદાનનો જનજાગૃતિ પણ થશે. કારણ કે જ્યારે આ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારે દેશમાં અંગદાન વિશેની ચર્ચા જ નહોતી. લોકો અંગદાન શું છે એને માટે આગળ પણ નહોતા આવતા, કારણ કે આપણા દેશમાં, આપણા સમાજમાં લોકોને અંગદાન માટેની ગેરમાન્યતાઓ હતી. લોકોને બ્રેન ડેડનો કન્સેપ્ટ ખબર નહોતો કે બ્રેન ડેડ એટલે શું. લોકો એવું વિચારતા હતા કે વ્યક્તિનું હૃદય બંધ થઈ ગયું એટલે એ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, પરંતુ બ્રેન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ એની જાણકારી લોકોને નહોતી. એટલે અમે શરૂઆત કરી લોકોને આ કન્સેપ્ટ સમજાવવાની. આ ખૂબ અઘરું કાર્ય હતું, કારણ કે લોકોને એવું કે ભાઈ આપણે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે. અમે લોકોને સમજાવતા ગયા કે આપણા સમાજમાં ઘણા બધા એવા બહેનો છે, એવી માતાઓ છે કે જેને બ્રેસ્ટ કેન્સર થાય છે કે યુટ્રસની તકલીફ થાય છે, એનું યુટ્રસ કાઢી નાખવું પડે છે, એનું બ્રેસ્ટ કાઢી નાખવું પડે છે, શરીર ખંડિત થઈ જ જાય છે. તો શું એવી માતા બહેનોને મોક્ષ નથી મળતો? અમે લોકોને સમજાવ્યું કે આપણા સમાજમાં કેટલા એવા ભાઈઓ છે કે જેને ગોલ્ડ બ્લેડરની તકલીફ થાય છે, એનું ગોલ્ડ બ્લેડર કાઢી નાખવું પડે છે, તો શું એવા ભાઈઓને મોક્ષ નથી મળતો? અમે લોકોને સમજાવ્યું કે આપણા દેશમાં જે પણ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ મોટે ભાગે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પરિવારમાંથી જે કિડની આપતા હોય છે, બેમાંથી એક કિડની ઓછી થઈ ગઈ, કિડની ઓછી થઈ, શરીર ખંડિત થઈ ગયું, તો શું એવા લોકોને મોક્ષ નથી મળતો? લોકોને સમજતા ગયા કે વાત તો સાચી છે. લોકોને ધર્મને આધારે લોકો એમ કહેતા હતા કે અંગદાન ન કરવું જોઈએ. ત્યારે અમે લોકોએ સમજાવ્યું કે પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું. અને મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે દાનવ સાથે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે પોતાના હાડકાનું દાન કર્યું હતું. આમ દાનનો મહિમા તો આપણા શાસ્ત્રોમાં પણ છે. લોકોને એવી માન્યતા હતી કે આપણે જો આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો ન મળશે. ત્યારે આપણે લોકોને સમજાવ્યું કે આત્મા અજર અને અમર છે. જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તો આત્મા પહેલો ચાલી જાય છે, અને જે આપણે એના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરીએ છીએ કે દફનાવીએ છીએ એ તો ફક્ત એક ખોખું જ હોય છે. લોકો સમજતા ગયા, પણ શરૂઆતમાં ખૂબ મુશ્કેલ હતું. આજે જો હું તમને વાત કરું તો સુરત, શું મારી જર્નીની વાત કે કારણ કે જ્યારે તમે પદ્મશ્રી માટેની વાત કરી તો પદ્મશ્રીની આ આખી જર્ની છે. અને સુરતે દેશને અને ગુજરાતને અંગદાનના દિશામાં કાર્ય કરવાની એક નવી પ્રેરણા પણ આપી. કારણ કે જ્યારે આ કાર્યની શરૂઆત કરી, મેં કીધું કે 12 જાન્યુઆરી 2006 દિવસે ગુજરાતનું પહેલું ઇન્ટરસિટી કિડનીનું દાન સુરતથી થયું અને એનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદમાં થયું. તે દિવસે બીજ રોપાયા. 9 ફેબ્રુઆરી 2006 દિવસે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એક રાજુ ગોહિલ નામનો 24 વર્ષનો યુવાન બ્રેન ડેડ હતો. અમે લોકો એના કિડની દાન માટે IKDRCનો સંપર્ક કર્યો અને એ જ સમયગાળા દરમિયાન આપણા શહેરના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉક્ટર રાજીવભાઈ મહેતાનો કોલ આવ્યો કે નિલેશભાઈ, મને જાણકારી મળી છે કે આપ કિડનીનું દાન કરાવો છો, તો લીવરનું પણ દાન કરાવો ને. મને જાણકારી હતી કે ગુજરાતમાં કિડનીના ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજું કોઈ ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. એટલે મેં રાજીવભાઈને કીધું કે રાજુભાઈ, ગુજરાતમાં લીવર તો ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. તો રાજીવભાઈએ કીધું કે નિલેશભાઈ, આપણે ગુજરાતમાં ન થાય તો
પણ બીજે જગ્યાએ તો થાય છે, તો આપણે ત્યાં તો કોશિશ કરીએ. મેં કીધું ક્યાં થાય છે? એમણે કીધું દેશમાં ફક્ત 4 કે 5 જ હોસ્પિટલ છે કે જે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી રહે છે. એમાંની એક હૈદરાબાદ ગ્લોબલ હોસ્પિટલ કરે છે. આપ જો એની મંજૂરી આપો તો આપણે કોશિશ કરીએ. અમે રાજુના પિતા ચિમનભાઈની સાથે વાતચીત કરી. ચિમનભાઈએ કીધું કે સાહેબ, જે ઓર્ગનના ડોનેશન્સ કરાવવા હોય તે કરાવો. આપે તો કીધું જ છે કે શરીર તો રાખસ થવાનું છે, તો વધુ એક વ્યક્તિને ભલે નવું જીવન મળતું હોય. અને અમે રાજુના કિડનીની સાથે લીવરનું દાન કરાવ્યું. નિખિલભાઈ, ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ ન હોવાને કારણે આ લીવરને હૈદરાબાદ મોકલવામાં આવ્યું અને હૈદરાબાદમાં એક આંધ્રપ્રદેશના 40 વર્ષના યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ થયું. એ ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન હતું અને ગુજરાતમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવેલું પણ આ પહેલું લીવરનું ડોનેશન હતું. એ જ રીતે મે 2006માં સુરતના એડવોકેટ જસવંતભાઈ પટેલનો 4.5 વર્ષનો દીકરો કૃષાંક રમતા રમતા ઘરની બહાર નીકળ્યો. એક મોટરસાઇકલવાળા એને અડફતે લીધો, બ્રેન ડેડ હોસ્પિટલમાં લઈ ગયા. મહાવીર હોસ્પિટલમાં એ બ્રેન ડેડ થયો. આજે અમે કૃષાંકભાઈની જોડે અંગદાન માટેની વાતચીત, જસવંતભાઈની જોડે એમના દીકરા કૃષાંકના અંગદાન માટેની વાત કરી. હવે 4.5 વર્ષનું ફૂલ જેવું બાળક હોય અને એના અંગદાન માટે તૈયાર કરવું ખૂબ મુશ્કેલ હોય. અને કૃષાંકભાઈને જ્યારે વાત કરી ત્યારે એમણે કીધું કે તમે વાત મને કરી બરાબર છે, પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછું અને જો બાપા આશીર્વાદ આપે તો હું નિર્ણય કરીશ. અને એમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે આ કરવું જોઈએ અને એમણે 4.5 વર્ષના કૃષાંકનું કિડનીનું દાન કર્યું. દેશમાં અંગદાન થતા જ નહોતા, એમાં પીડિયાટ્રિક કિડનીનું દાનની ઘટના એ પહેલી ઘટના હતી અને અમે કરાવ્યું. આ ખૂબ મોટી જર્ની થઈ. ધીમે 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 સુરત અંગદાન માટે આગળ વધતું ગયું અને એ સુરતને કારણે આપણા ગુજરાતના બીજા બધા શહેરોમાં પણ આ પ્રવૃત્તિનો વ્યાપ ફેલાતો ગયો. 2015માં ડિસેમ્બર 2015માં આપણે સુરતથી હૃદયનું દાન કરાવ્યું. આખા દેશમાં તે વખતે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટેનો પણ એટલો પ્રોગ્રામ નહોતો. ગુજરાતમાં તો ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ હતો જ નહીં, પરંતુ એ હૃદયનું આપણે જે જગદીશભાઈ પટેલ નામના વ્યક્તિનું હૃદયનું દાન થયું અને એનું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં થયું. એ ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન થયું. ગુજરાતમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવેલું પણ પહેલું લીવરનું દાન હતું. એની સાથે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એ રેસ અગેન્સ્ટ ટાઈમ છે. 4 કલાકમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો આપણે ગ્રીન કોરિડોર બનાવવો પડે. અને તે વખતે આપણા શહેરના પોલીસ કમિશનર અસ્થાના સાહેબ અને સ્પેશિયલ પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઇમ VM પારગી સાહેબના સહયોગથી આપણે ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર 18 ડિસેમ્બર 2015ના રોજ બનાવ્યો અને એ હૃદયને આપણે મુંબઈ મોકલ્યું. આજે આ જે આખી જર્ની છે એ બહુ લાંબી જર્ની છે. રાઈટ, લાંબી જર્નીની અંદર વચ્ચે અલ્પ વિરામ આપી અને ગ્રીન કોરિડોર સમજાવો, એ શું છે? અત્યાર સુધીમાં કેટલા ગ્રીન કોરિડોર થયા, ક્યાં, કેવી રીતે? નિખિલભાઈ, મેં તમને કીધું કે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એ રેસ અગેન્સ્ટ ટાઈમ છે. 4 કલાકમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે અને એ સમય શરૂ થાય કે જ્યારે બ્રેન ડેડ પેશન્ટને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે, એનું ચેસ્ટ ઓપન કરીને હાર્ટનો બ્લડ સપ્લાય બંધ કરવામાં આવે, ત્યારથી એ સમય શરૂ થાય. ત્યાર પછી હાર્ટને પ્રોક્યોર કરીને ડૉક્ટરની ટીમ ડોનર હોસ્પિટલથી એરપોર્ટ જવા માટે નીકળે અને એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટ કે કોમર્શિયલ ફ્લાઇટના માધ્યમથી દેશના કોઈ પણ ખૂણામાં પહોંચીને તે એરપોર્ટથી રિસિપિયન્ટ હોસ્પિટલમાં જઈને જે રિસિપિયન્ટ હોય એમાં હાર્ટનો બ્લડ સપ્લાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને હાર્ટનો બ્લડ સપ્લાય શરૂ કરવાનો એ સમય હોય છે ફક્ત 4 કલાકનો. એટલે એક મિનિટ ખૂબ જ અગત્યની હોય. એટલે જ્યારે પણ આવું હાર્ટને પ્રોક્યોર કરીને લઈ જવાનું હોય
ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવે છે. ગ્રીન કોરિડોર એટલે જ્યારે પણ હાર્ટને લઈને ડૉક્ટરની ટીમ ડોનર હોસ્પિટલથી એરપોર્ટ જવા માટે નીકળે ત્યારે એને આખો કોન્વે પૂરો પાડવામાં આવે, જેમાં પોલીસ વોર્નિંગ કાર હોય, પાયલોટિંગ કાર હોય, એસ્કોર્ટ કાર હોય, ડૉક્ટર્સની કાર હોય, એમ્બ્યુલન્સ હોય, એ રીતે આખો કોન્વે બને અને ઓછામાં ઓછા સમયમાં હાર્ટને એરપોર્ટ પહોંચાડવામાં આવે. એટલે જ્યારે આ નીકળે ત્યારે જે રસ્તામાં જેટલા પણ સિગ્નલ્સ હોય એ બધા સિગ્નલ્સને ગ્રીન કરી દેવામાં આવતા હોય છે. એટલે આ રીતે એ થતું હોય છે. અને મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસે 18 ડિસેમ્બર 2015 બનાવ્યો. ત્યારબાદ અમારા ડોનેટ લાઈફ એક પ્રપોઝલ સુરત શહેર પોલીસને આપી અને એને માટેની આખી એસઓપી 2016 દેશમાં પહેલી વખત ગ્રીન કોરિડોરની એસઓપી સુરત શહેર પોલીસે તૈયાર કરી. એમાં ઘણા બધા સુધારા પણ પાછળથી થયા અને અત્યાર સુધી સુરત શહેર પોલીસે 140થી વધુ ગ્રીન કોરિડોર બનાવ્યા છે. મિત્રો, તો પદ્મશ્રી સુધીની આ એક લાંબી સફરના આપણે ભાગ બન્યા, એનો આપણને બહુ આનંદ છે. પદ્મશ્રી પછી આમ તો છે ને નિલેશભાઈ નેચરલી છે કે હવે માત્ર પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું છે, એ શક્ય છે, પણ એ પહેલાં તેઓ વ્યવસાયિક ધોરણે પણ ખૂબ સક્રિય અને સફળ રહ્યા અને ખાસ કરીને જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અંદર અને ઔદ્યોગિક ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં તેઓ ખૂબ જ્વલંત કામ કર્યું. તો નિલેશભાઈ એ જર્ની વિશે પણ વાત કરીએ એટલે લોકોને ખબર પડે કે એક માત્ર નિલેશભાઈ સમાજ સેવક નથી પણ એક સફળ વ્યવસાયિક પણ છે. નિખિલભાઈ, હું થોડુંક તમે પદ્મશ્રીની વાત કરી હતી, મારે એક વાત તમને એમાં જણાવી છે જી કે જ્યારે પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારે ખબર નહોતી કે પ્રવૃત્તિ આ લેવલ પર પહોંચશે, પરંતુ ધીમે ધીમે અમે લોકો એક વિઝન સાથે આગળ વધતા ગયા. એક કાર્ય કર્યું, પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું. કદાચ આજે નિખિલભાઈ આજે આપણે બેઠા છે, કદાચ આજે જો 2012-13 જો આપણે હેન્ડ ડોનેશન માટેની ચર્ચા જો કોઈ આપણે કરતા હતે તો કદાચ એમ થતે કે યાર હેન્ડ ડોનેશન ને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે ખરું? લોકોને એક અજુગતું લાગતું હતું અને વિશ્વાસ નહોતો થતો. પરંતુ આપણા દેશમાં 2015 પહેલું હેન્ડ ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ થયું. અમારી સંસ્થા ડોનેટ લાઈફ હંમેશા એક અલગ વિઝન સાથે કામ કરતી રહી છે. અમે લોકો 2017થી હેન્ડ ડોનેશનને માટેનું કાર્ય કરવાનું શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. એના માટે દેશના જે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે એ લોકોની સાથે અમે 2017થી ચર્ચા કરતા હતા, કારણ કે ઇન્ટરનલ ઓર્ગન્સના ડોનેશન કરાવવા અને એક્સટર્નલ ઓર્ગન્સના ડોનેશન્સ કરાવવામાં ખૂબ ફરક હોય છે. અને એક્સટર્નલ ઓર્ગન્સ જ્યારે હેન્ડ્સના દાન થાય ત્યારે પરિવારને કેવી રીતે એને કાઉન્સિલિંગ કરવું, બોડી ખરાબ તો ન થઈ જાય, એ બધું અમારે પણ સમજવું પડતું હોય અને એ અમે કરાવ્યું. અને આજે દેશમાં સૌથી વધુ હેન્ડ ડોનેશન કદાચ આપણે સુરત કરી રહ્યું છે. આજે તમને વાત કરું હેન્ડ ડોનેશનની, એ જ રીતે અત્યારથી અમે ફેસ ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટને માટે પણ પ્લાનિંગમાં કરી રહ્યા છે. કદાચ આવનારા 10-15 વર્ષ પછી આજે લોકોને નવાઈ લાગે કે ફેસ ડોનેશન અને ફેસ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે ખરું, પરંતુ આવનારા 10-15 વર્ષથી આ પણ એક રિયાલિટી હશે. એટલે અમે જે કાર્ય કરીએ છીએ લોકોને એના રિઝલ્ટ દેખાય છે, પરંતુ એનું પ્લાનિંગ પાછળ વર્ષોની મહેનત હોય છે કે કેવી રીતે આગળ વધવું, કેવી રીતે કાર્ય કરવું, વધુને વધુ લોકોને ક્વોલિટી જીવન કેવી રીતે આપી શકાય, એને માટે સતત અમે ચિંતિત રહીએ છીએ અને કાર્ય કરતા રહ્યા છે. જે તમારો પ્રશ્ન હતો કે પદ્મશ્રી પછીની મારી ફિલિંગ્સ અને લાગણી શું હતી, જ્યારે જર્નીની શરૂઆત થઈ ત્યારે તો એક કોમર્સ ગ્રેજ્યુએટ તરીકે કાર્ય હું તો કોમર્સ ગ્રેજ્યુએટ અને મેડિકલના ક્ષેત્રમાં આ લેવલ પર કામ કરવું એવું તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. પરંતુ જેમ જેમ કાર્ય કરતા ગયા, આગળ વધતા ગયા અને જ્યારે સરકારે આ પદ્મશ્રી માટેની નામની જાહેરાત કરી 25મી જાન્યુઆરીએ, ત્યારે મારા માટે ખૂબ જ આનંદનો વિષય પણ હતું, કારણ કે આજે દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર હતો.
પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ સન્માન ભલે નિલેશ માંડલેવાળાને મળ્યું હોય, પરંતુ આ સન્માન એ નિલેશ માંડલેવાળાનું કે અમારી સંસ્થા ડોનેટ લાઈફનું સન્માન નથી. આ સન્માન છે જે પણ અંગદાતા પરિવારોએ પોતાના સ્વજનના અંગોનું દાન કરીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેઓનું સન્માન છે. આ સન્માન છે આપણા સુરત શહેરના ડૉક્ટરો, દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો કે જેઓ રાત દિવસ જોયા વગર બ્રેન ડેડ ડિક્લેર કરવા માટે જે અમને સહયોગ આપી રહ્યા છે, આ તેઓનું સન્માન છે. જે હોસ્પિટલ આને સહયોગ આપી રહી છે તેઓનું સન્માન છે. સુરત શહેર પોલીસ જે ગ્રીન કોરિડોરમાં સહયોગ આપે છે, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જ્યારે મેડિકો લીગલ કેસ હોય એની અંદર PM કમ્પલસરી હોય છે, આ પોસ્ટમોર્ટમની અટપટી પ્રક્રિયા મધરાતે પણ સુરત સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરો કમ્પ્લીટ કરીને અમને કમ્પ્લીટ કરી આપે છે, આ તેઓનું સન્માન છે. આપ તો જાણો છો કે જ્યારે અમે પ્રવૃત્તિની 2015માં આ જ્યારે ગ્રીન કોરિડોર થયું, હાર્ટનું પહેલું અહીંયાથી ટ્રાન્સફર થયું મુંબઈ ખાતે, ત્યારે સુરતમાં નાઇટ લેન્ડિંગ અને ટેક ઓફની વ્યવસ્થા નહોતી, પરંતુ સુરત એરપોર્ટે સતત અમને એમાં પણ રાતે પણ હાર્ટને બીજા શહેર કે બીજા રાજ્યમાં મોકલવામાં હંમેશા સહયોગ આપ્યો છે, આ તેઓનું પણ સન્માન છે. આજે આ પ્રવૃત્તિ આટલા મોટા વ્યાપ પર, આટલા મોટા ફલક પર પહોંચી, સુરતમાં અંગદાન થાય અને એની સમગ્ર નોંધ પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયામાં લઈને કે ડિજિટલ મીડિયામાં લઈને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં જે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા જે સહયોગ આપ્યો છે ને, આ એઓનું પણ સન્માન છે. અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ કે જેઓ રાત દિવસ જોયા વગર અમારી સાથે ખભેથી ખભે મિલાવીને કાર્ય કર્યું છે ને, આ એઓનું સન્માન છે. અમારો સ્ટાફ કે જેઓ પણ અમારી સાથે ખભેથી ખભે મિલાવીને કામ કરે છે, મારા ટ્રસ્ટીઓ જે હંમેશા મને માર્ગદર્શન આપતા રહ્યા છે, એઓનું સન્માન છે. એની સાથે સાથે આ સન્માન આખા દેશમાં જે પણ વ્યક્તિઓ આ અંગદાનના કાર્ય સાથે જોડાયેલા છે ને, તેઓનું સન્માન છે. આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મન કી બાત કાર્યક્રમમાં ઓક્ટોબર 2015માં પહેલી વખત અંગદાનનું મહત્વ દેશવાસીઓને સમજાવ્યું હતું. આજે પણ આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ વારંવાર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને અંગદાનનું મહત્વ સમજાવી રહ્યા છે. હું તમારા માધ્યમથી લોકોને અપીલ પણ કરું છું કે આપણે હંમેશા સરકાર પાસે અપેક્ષા રાખતા હોય છે કે સરકારે આ કરવું જોઈએ, સરકારે આ કરવું જોઈએ, પરંતુ સિટીઝન તરીકે આપણી પણ ફરજ હોય છે આવા જે સામાજિક કાર્યો છે એની અપેક્ષા આપણે સરકાર પાસે ન રાખીએ, પરંતુ આપણે આ કાર્યને આગળ વધારીએ તો જેનાથી આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એઓને નવજીવન મળશે. અમારી સંસ્થા ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણે 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરેલી છે. અમારી ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય. નિખિલભાઈ, ખાલી આવું કહેવાથી કામ નથી થતું, એને માટે રોડમેપ બનાવવો પડે અને રોડમેપ બનાવીને આપણે આગળ વધવું પડે. અમે લોકો આનો રોડમેપ બનાવીને કન્ટિન્યુઅસ આગળ વધી રહ્યા છે. અમે યુવાનોને આ કાર્યમાં જોડી રહ્યા છે અને યુવાનોને જોડીને આ વિષયને આગળ વધારી રહ્યા છે. હું તમારા વ્યવસાયિક જીવનની વાત કરતો હતો. તમે જે વ્યવસાય જીવનની વાત કર્યું તો હું ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને ઘણા વર્ષો સુધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું, ટેક્સટાઇલ્સની સમસ્યાને માટે પણ કામ કર્યું. તમે જ્યારે મારી પ્રમુખની ટર્મ હતી તે વખતે ઘણા બધા ટેક્સટાઇલ્સના પ્રશ્નો પણ, કારણ કે ટેક્સટાઇલ્સના વ્યવસાય સાથે જોડાયેલા હોવાને કારણે આપણને ખબર હોય કે ઇન્ડસ્ટ્રીના શું વિષયો છે, તો મેં 2-3 વિષય પર પણ એમાં તે વર્ષે મારે કામ કર્યું હતું. ખાસ કરીને તે વખતે જે
ટફની આપણી સ્કીમ હતી અને ટફની સ્કીમના આપણા વ્યાજની સબસિડીના પૈસા આપણા સુરતના ઘણા બધા સાહેબ ઇન્ડસ્ટ્રીના આવતા નહોતા. તો તે વખતના જે મિનિસ્ટર હતા, ટેક્સટાઇલ મિનિસ્ટર, એમની સાથે મળીને આપણા 15 દિવસમાં એ જે સબસિડીના નાણાં આપણે મેળવી શક્યા હતા. એ જ રીતે સુરત એ MSMEનું હબ છે, પરંતુ સુરતમાં MSMEની ઓફિસ નહોતી અને તે વખતના MSME મિનિસ્ટર દિનસા પટેલ સાહેબને ત્યાં આગળ મળીને રજૂઆત કરી કે સુરત એ MSMEનું હબ છે અને આજે MSMEની કોઈ પણ માહિતી કે કોઈ પણ સ્કીમની જાણકારી માટે અમારા ઉદ્યોગકારે અમદાવાદ જવું પડતું હોય છે. પરંતુ જો MSMEની ઓફિસ સુરત ખાતે જ હોય તો સુરતના ઉદ્યોગકારોને એનો ફાયદો મળે અને આપણે એની MSMEની ઓફિસ પણ સુરતમાં મેળવી શક્યા. એ જ રીતે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં એનો વેટનો એક પ્રશ્ન હતો, જે ટેક્સ 15%થી 5%થી 15% કરવામાં આવ્યો હતો. ત્યારે આપણે ચેમ્બર ઓફ કોમર્સથી રજૂઆત કરી કે આ જે ઘણા બધા એમાં કેમિકલ્સ એવા હતા કે જેમાં 5%નો 15% થયો ને ઇન્ડસ્ટ્રીના લોકોને ખૂબ મોટું નુકસાન થયું હતું. એ પણ આપણે ઘટાડીને પાછો 5% જેટલો કરાવી શક્યા હતા. આવા ઘણા બધા પ્રશ્નોનું એ થયું હતું. ઘણી વખત મને એવો ખ્યાલ છે કે આપણી જે હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે, સુરતની હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ રાતે 10 વાગે એ લોકો ને બંધ કરવાનું સરકારે એ કર્યું હતું. ત્યારે આપણે અહીંયાના પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરી કે આજે સુરત તો રાતના દોડતું શહેર રહેલું છે અને સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારી રાતે 9 વાગે 10 વાગે ઘરે જતા હોય કે બહારથી કોઈ પણ અહીંયા સુરતમાં ઉતરતું હોય ને 10 વાગે જો હોટલો બંધ થઈ જાય તો એ ક્યાં જશે? અને એ પણ આપણે શરૂઆત કરાવી. એટલે ઘણા બધાની વાતો છે. ઇન્ડસ્ટ્રીના માટે ઘણું બધું કામ કર્યું. તમે જે વાત કરી ઇન્સ્યોરન્સ માટેની પણ વાત કરી. તમારા પોતાના અંગત વ્યવસાયની વાત. હા, આજે ઇન્સ્યોરન્સનો વ્યવસાય ટેક્સટાઇલ્સની સાથે હું ઇન્સ્યોરન્સના એમાં પણ જોડાયો અને એક જ વિષય હતો કે આજે આપણે ખુરશીની આ બાજુ પણ બેઠા છે, ખુરશીની પેલી બાજુ પણ બેઠા છે. કારણ કે ઇન્સ્યોરન્સનું ફિલ્ડ એવું હોય છે કે જેમાં લોકોને એની સાચી જાણકારી ન હોવાને કારણે ઘણી વખત ઇન્સ્યોરન્સ લેવામાં એ લોકોને મુશ્કેલી થતી હોય છે. રીઇન્સ્ટેટ ક્લોઝિસ સાથે ઘણા બધા વિષયની અંદર આવતા હોય છે. એટલે એમાં પરંતુ હવે હું તો બધામાંથી નિવૃત્તિ મારી થઈ છે. એ ઇન્સ્યોરન્સનું જે કાર્ય છે મારો સન નીરવ સંભાળી રહ્યો છે અને ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રી મેં તો 2018માં સંપૂર્ણ રીતે બંધ કરી દીધી. હું 2010થી જ જ્યારે ચેમ્બરમાં પ્રમુખ તરીકે મારી ટર્મ પૂરી થઈ ત્યાર પછી મારું ફોકસ ફક્ત ને ફક્ત અંગદાન માટેનું જ હતું. પરંતુ મારા દીકરાઓ પોતાનું ભણતર એ લોકોનું શરૂ હતું એટલે મેં મારી ઇન્ડસ્ટ્રીને બંધ નહોતી કરી. પરંતુ 2016માં જ્યારે મારો દીકરો વિશાલ ડૉક્ટર થઈ ગયો, ઓર્થોપેડિક સર્જન થઈ ગયો અને નીરવે પણ પોતાનું ભણતર પૂરું કર્યું, ત્યાર પછી 2018માં મેં મારી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ બંધ કરી દીધી અને નીરવ એનું ઇન્સ્યોરન્સનું ફર્મ ચલાવી રહ્યો છે. મિત્રો, નિલેશભાઈ માંડલેવાલાની ખ્યાતિ માત્ર ભારત પૂરતી સીમિત નથી, પરંતુ અમેરિકામાં ઇન્ડિયા ડેની ઉજવણીમાં તેમને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. IKDRC અમદાવાદ દ્વારા તેમને મહર્ષિ દધીચી સેવા સન્માન સાથે ₹1 લાખનો પુરસ્કાર મળ્યો હતો, જે તેમણે ઉમદા રીતે ₹11,111નો ઉમેરો કરીને સંસ્થાને જ અર્પણ કરી દીધો હતો. આ તેમની ત્યાગ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મિત્રો, એમના પુત્રની વાત કરી, બંને પુત્રની વાત કરી, તો તેની સાથે સાથે તેમના પરિવારના, ખાસ કરીને એમના ધર્મપત્ની રેશમાબેન લેડીઝ વિંગની અંદર ખૂબ જ સક્રિય રીતે જીવનમાં આગળ વધી રહ્યા છે. આમ જોવા જઈએ તો આખું જે પરિવાર છે તે સેવાને સમર્પિત છે તેમ કહી શકાય. નિલેશભાઈ એક એવું વ્યક્તિત્વ જેમણે મોતને પણ મંગલકારી બનાવી દીધું અને અંગદાનને એક જન આંદોલન બનાવ્યું. તેમનું જીવન એટલે માનવતાની એવી મહેક જે સમયના અંત સુધી આ સૃષ્ટિને સુગંધિત કરતી રહેશે. નિલેશભાઈ, આપની આ ઉમદા કામગીરી અવિરત ચાલતી રહે અને જિંદગીના પડછાયા પાછળ નવું પ્રભાત ઉગતું રહે એવી મંગલ કામનાઓની સાથે આપની સાથેની આ વાતનો અહીં અંત લાવું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ચેમ્બરના પ્રમુખ તરીકે પણ આપે આપની દીર્ઘકાલીન સેવાઓ આપી અને હવે
અંગદાન ક્ષેત્રની અંદર તમારી સેવાઓ અવિરત મળતી રહે તેવી શુભકામનાની સાથે દર્શક મિત્રો, નિલેશભાઈ સાથેનો આ એપિસોડ ને અલ્પ વિરામ આપીએ. ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ નિખિલભાઈ.